સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા તાલુકામાં આવેલું પ્રતાપપુરા ગામ ગુજરાતનું એક અનોખું ગામ છે, જ્યાં ઘરે ઘરે તરવૈયાઓ જોવા મળે છે। આ ગામની 2500ની વસ્તી છે અને આશરે 200 ઘરોમાં દરેક ઘરમાંથી ઓછામાં ઓછું એક તરવૈયા છે, જે ચંદ્રાસર તળાવમાં તરણકળા શીખે છે। આ તળાવ વર્ષ 1250માં હળવદના રાજવી ચંદ્રસિંહે બાંધ્યું હતું, જે 180 મીટર લાંબુ અને 15 ફૂટ ઊંડું છે। આ તળાવ માત્ર પાણીની જરૂરિયાત પૂરી કરે છે એટલું જ નહીં, પરંતુ ગામના યુવાનોને તરવૈયા બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે। અત્યાર સુધીમાં ગામના તરવૈયાઓએ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં 55 વખત ભાગ લઈ 6 મેડલ, રાજ્ય કક્ષાએ 1200થી વધુ સ્પર્ધકોએ ભાગ લઈ 60 મેડલ અને જિલ્લા કક્ષાએ 400થી વધુ મેડલ મેળવ્યા છે। એટલું જ નહીં, આ તરણકળા કારણે ઘણા યુવાનો ફાયર બ્રિગેડમાં નોકરી પણ મેળવી રહ્યા છે। મને સ્વિમિંગનો શોખ છે અને અમારી પાસે આ તળાવ સુંદર મજાનું સ્વિમિંગ પુલ જે ઉપલબ્ધ છે તેનો લાભ લઈ અને મેં સ્વિમિંગમાં આ ગામના શાળાના ઘણા બધા બાળકોને સ્વિમિંગ શીખવું છે, તૈયાર કર્યા છે। રાજ્ય લેવલે અને નેશનલ લેવલે પણ અમારા બાળકોએ ભાગ લઈ અને મેડલ મેળવેલા છે। આ ગામમાં 200 જેટલા ઘર છે। ભાગ્યે જ કોઈ એવું ઘર હશે કે જેના ઘરમાં દીકરો કે દીકરી સ્ટેટ લેવલ સુધી સ્વિમિંગમાં પાર્ટિસિપેટ ન કર્યું હોય। મને પણ સમુદ્ર તરણ સ્પર્ધામાં લઈ ગયેલા અને ત્યાં પણ મેં અંતર પૂરું કરેલું, તેમજ ખેલ મહાકુંભમાં પણ મેં મેડલ મેળવેલા જિલ્લામાં અને રાજ્યમાં। અને ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ સ્વિમિંગ ટુર્નામેન્ટ 2004થી રમું છું। અમારા ગામમાં 400થી વધારે પ્લેયરો મેડલ મેળવ્યા અને નેશનલ લેવલે